પણ બાઇબલ અને કુરાનમાં નખો દે વળી ગયું કે ભગવાન ઈસુના ગયા પછી 12મી સદીમાં સંત ફ્રાન્સિસ આવ્યા અને એને જે એટલું બધું માન મળ્યું એટલે એના જે ઈસુના શિષ્ય આ ઈસુના સેવક, પણ ઈસુ કરતાં ઈશ્વરીય પ્રતાપનું વધારે દર્શન થયું છે, એને કરુણ હાલતમાં મારી નાખ્યા. મહમ્મદના ગયા પછી મનસૂર આવ્યા, એ મનસૂરની કરુણ હાલત એ જમાનાના માણસોએ કરી નાખી. એટલે ત્યારથી ઇવન કુરાનમાં કહ્યું છે સંતો 4 પ્રકારના છે, ઇવન બાઇબલમાં કહ્યું છે કે સંત મેસેન્જર છે અને આપણે એવા સંતનો સમાગમ કરવો. આ વાતો તો આ લોકો લખીને ગયા છે. રામાયણ ને મહાભારતમાં ભાગવતમાં તો લખ્યું જ છે, રામચંદ્રજીના ઉપાસકને હનુમાન જેવા સંતની સાથે મૈત્રી બાંધવી પડે જ. આ 3જી વાર હું બોલું છું, તમે બધા આવ્યા, આટલું પાકું રાખજો બસ. કોઈ પણ સંતની સાથે મૈત્રી, સાધુને કોઈ સ્વાર્થ નથી, એનું અંગત જીવન જ નથી, એના હૃદયની વિશે એક જ એ સચ્ચિદાનંદના આનંદમાં સુખી માણસ છે. એનો આનંદ જુદો છે, એનું જીવન જુદું છે, એનું હલનચલન બીજાને માટે છે. એવા સંતની સાથે જો દોસ્તી થઈ જાય, આપણું જીવન સર્વ પ્રકારે ધન્ય થઈ જાય. એન્જિનિયરિંગ